દિવસો પૂછી અને કોઈ દુખી આવે તો એને આવકારો મીઠો આપજે. બસ કાંઈ દેવાની જરૂર નથી. એને મીઠા વેણ આપો, તમે મીઠે હાથે એને બોલાવો તોય એનું દુઃખ દૂર થઈ જશે સાહેબ. તારા દિવસો પૂછીને કદાચ કોઈ દુખે દિવસની પાસે માણા આવે, માણાની પાસે માણા નથી આવતો સાહેબ. હા, અમારા સૌરાષ્ટ્ર આલા ખાચરની જબરજસ્ત વાત છે ને. જસદણના આલા ખાચર બહુ ઉદાર રાજવી હતા સાહેબ. રાજકુમાર કોલેજના જ્યારે પાયા ગણાના તો તમામ રજવાડા આવ્યા હતા રાજકોટમાં, અને કોઈ ધૂળ નાખી, કોઈ ઢેફા નાખ્યા, કોઈ કાંકરા નાખ્યા. જસદણના આલા ખાચર આવ્યા ને એને ખોબો ચાંદીના રૂપિયા પાયામાં નાખ્યા સાહેબ. હા, અને કોઈ પૂછ્યું કે આમ કા, તો કે આમાંથી કોઈ દાતાર જન્મે ને કોલેજમાંથી ભણીને એવું મારે કરવું છે. ડોક્ટર થાય, એન્જિનિયર થાય તો બરાબર છે, પણ કોક દાતાર થવો જોઈએ. એટલા ખાતર હું આ પાયામાં રૂપિયા નાખું છું સાહેબ. આ રાજકુમાર કોલેજની આ વાત છે. એ બહુ ઉદાર રાજવી હતા સાહેબ. ઉદારતા અંદરથી આવે છે સાહેબ. ઉદારતા છે ને ઓવરકોટ છે, લોભ છે, લંગોટ છે. ઉદારતા છે ઓવરકોટ છે. ઉદારતા અંદરથી આવે. ચિત્તની શાંતિ અંદરથી આવે, મનની પ્રસન્નતા અંદરથી આવે, દિલની દાતારી અંદરથી આવે, અને ગુમડાની રૂજી અંદરથી આવે, ને ટાઢિયા ટાવની ટાઢી અંદરથી આવે છે. આ બહારનું છે જ નહીં, દાતારી અંદરથી આવે છે. બહુ દાતાર હતા સાહેબ. એકવાર એના કામદારે સલાહ આપી કે એટલી બધી દાતારી ન હોય બાપુ, થોડી ઓછી કરી નાખો. કે કામ આગળ ને આ તો બધા આવ્યા કરે. હે કે સાધુ સંતોની તો બધા આવ્યા કરે બાપુ, આ તો ગોળ હોય ને માખીઓ આવે. હે કે ગોળ હોય ને માખીઓ આવે. શબ્દ બરાબર કાનમાં રાખી આલા ખાચરે, અને અડધી રાતને ટાણે ગોળ મગાવીને કામદારને બોલાવીને કીધું, કામદાર અહીંયા આવો તા તો કા આ પડ્યો ગોળ, માખીઓ લાવી દો. હે કે આ પડ્યો ગોળ લાવી દો માખીઓ. કે બાપુ માખીઓ તો દી હોય તો આવે, તો માણસનો દી હોય તો માણસ માગવા આવે, નકર થોડો કોઈ આવે છે. હાંડલા હળિયું કાઢતા હોય ને ઠોકર આઠમ ધુબાકા દેતી હોય, ત્યાં કોઈ આવતું છે જેની પાસે કંઈક હોય એની પાસે આવે. એટલે તો ત્રાપજ કરે લખ્યું છે કે સુકાણા હાડ પાડો સીના બાળને મોઢે તું ઉઠી સણ નાખતો જાજે રે. મળવું હોય તો આપતો જાજે. જાજે રે મળવું હોય તો આપતો જાજે. સુકાના હાડ પાડોશી ના બાળને મોઢે તું ઉઠી સણ નાખતો જાજે રે. મળવું હોય તો આપતો જાજે. મળવું હોય તો આપતો જાજે.
નાખતો જાજે રે, મળવું હોય તો આપતો જાજે ભાઈ, મળવું હોય તો આપતો. હવે પછી લઈ જાય ભાઈ પાછા ગાય ત્યાં લઈ જવાના ને ગાય નાખી જવાના, એટલે વાત ની આપણી હરહું છે. આપણે એક બીજી વિનંતી આપણે હું કરી દઉં. મેં તમને કીધું હું તમને આનંદ પણ કરાવવાનો છું, કાંઈ બહુ ગંભીર વાતો જ કરવી એવું નથી, પણ ગોવિંદભાઈ, પ્રદીપભાઈ, શામજીભાઈ, હરીશભાઈ, ખેતાભાઈ, દિનેશભાઈ, શંભુભાઈ અને એના મિત્રો સર્કલો આજે મને ભાઈ અમારે બેન્જો વગાડે છે ચંદુભાઈ ડાભી, એ ઘણીવાર વાત કરે એટલે આપણે રાજી થાય કે આવા માઠુડા છે એને માં શીતલામાં ખૂબ 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 એનું રક્ષણ કરે અને સમાજના કામ કરવાની એને તાકાત આપે માં ભગવતી સાહેબ. આપણે સૌ એને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. બીજું તો આપણે શું કરીએ, હારા માણસને જોઈને આપણે રાજી થાય. એક આવે દુઃખ ઉપડે, એક આવે દુઃખ જાય, એક વિદેશ ગયા ને વિહરે ને બીજો પાહી નો પોહાય, આનંદ કે કર્માનંદા તો માણે હે ફેર, એક લાખું દેતા ન મળે અને બીજો ત્રાંબી આના તેર. સુકાણા હાડ પાડોશીના બાળને મોઢે તું મુઠ્ઠી ચણી નાખતો જાય છે, તને કંઈક મળ્યું હોય તો આપતો, તને કંઈક દીધું હોય ભગવાને આપ્યું હોય તોની વાત છે. નકર ઓલો જ્યારે એક ચોર ચોરી કરવા જતા હતા ને ત્યારે ગામના પાદરમાં એક બેન પાણી ભરતી હતી. સાંભળજો, એને પૂછ્યું કે મેં પૂછ્યું સાહેલડી તારે ગાંજે કિતનો વાસ? હે બેન અમે તને પૂછી તારા ગામમાં કેવા કેવા સુરવીરો રહે છે, પાણીવાળા માણસો કેટલા છે? શું કીધું ને દુહામાં કીધું કે મેં પૂછું સાહેલડી તારે ગાંજે ગાંજે કિતનો વાસ, તારા ગામમાં કેવા કેવા રહે છે? તો એની બેને જવાબ શું આપ્યો કે એક મારે ભળ 500 તો એડાલ ભલ 50. અમારા ગામનો એક માણા 500 માણા ઢીમ ઢાળી દે એવા 50 જણા અમારા ગામમાં રહે છે. ઓહો, તો કે આ ગામમાં નો જવાય. આપણે એક જણો 50 માણાને 500 માણાને મારી નાખે તો આમાં થોડે એવા 50 રહીએ તો આપણે આને ખાતર પાડવું નથી. સાંભળજો, એક દીકરી ગામને ભંગાતું બચાવે, ચોરને ભગાડી મૂકે અને બીજે ગામ જતા હતા એમાં એને કોક હામો માણસ મળ્યો કે ભાઈ અમારે ગામ ભાગવું છે, ચોરી કરવી છે, કોઈ તારા ગામમાં એવો ધન? હા છે, અમારા ગામમાં નગર છે, જો આ સામે આલીને ગામને લૂંટાવે છે. અમારા ગામમાં નગર શેઠ છે અને અતિ અઢળક રૂપિયો છે, એના ઘરમાં એકવાર તમે ચોરી કરી લ્યો તમારી જિંદગીમાં ચોરી ન કરવી પડે. એ કે તો એનું સરનામું દે, ક્યાં રહે છે, કેવી રીતે એને ઘેરે પહોંચવું. એટલે એને નકશો આપ્યો. શું નકશો આપ્યો? ક્યાંયથી બરાબર સીધા હેલા જાવ એટલે ગામના પાદરમાં લીંબડો આવશે, લીંબડેથી ઊભી બજારે ચડશો, ચોરો આવશે, ચોરેથી જમણા હાથ ઉપર સરપંચનું મકાન આવશે, સરપંચના મકાનથી તમે ડાબા હાથ ઉપર જાઓ એટલે પોલીસ પટેલનું મકાન આવશે અને પરસવારે શેઠની પેઢી પછવાડે છે. ચોર તો ઉપડ્યા બિચારા, પણ આ બધું આવ્યું, લીંબડો આવ્યો, ઊભી બજાર આવી, સરપંચનું પોલીસ પટેલનું મકાન આવ્યું, પણ શેઠની પેઢી પાસે પૂગવાના થયા અને નકશામાં ફેર પડી ગયો સાહેબ. એ શેઠની બાજુમાં એક બાપ દીકરો રે, લાલ લુગડાની ઘરમાં હાવ મનાય, હાવ બે એમ નમ રડંગ ધડંગ બાપ દીકરો. એમાં દીકરો હોતો તો ઘરમાં ને બાપ હોતો તો ઓહરીમાં.
અને એમાં એમ થયું કે શેઠની પેટી આવી ગઈ ને ખપેડા ફાડીને અંદર ઉતરા તો નગર શેઠનો દીકરો હતો એના દાગીના પહેલાં કાઢી લઈ, કારણ કે પહેલાં તો પોલીસ પટેલના ગામના આપણે ત્યાં આપણા કાઠિયાવાડમાં આયર ડાયરો છે, દરબાર ડાયરો છે, અમારો ગઢવી ડાયરો છે, એના દીકરા તો હજી દાગીના પહેરે અમારા ગામડામાં ત્યાં એના દાગીના ઉતારી લઈ. એટલે આમ કાને ને આમ ડોકમાં હાથ મીના ફેરવા છોકરાથી રાઈડ ન ખાઈ ગઈ. એ બાપા ચોર મને હાથ ફેરવે છે ડોકે ને કાને. ત્યારે બાપાએ નિરાયતે જવાબ આપ્યો હુતા હુતા, તને ફેરવી લે ને એટલે ઓહરી મોકલજે એટલે મને ફેરવી લે. એની મનની મનમાં ન રહીએ. એ દીકરા ઘડી ભૂલી ગયા, પાડોમાં રહી ગયું બધું. અને પછી કીધું કે ભલા માણા અહીંયા અમને ધોરેડી નથી મળતું, એ તમને રાયતી ક્યાંથી મળે? આમાં પેઢી તો બાજુમાં રહી ગઈ, આ તો અમારું બાપ દીકરા બે રહી છી. લાલ લુગડાનો ખરાબ છે ઘરમાં. એક મારે ભળ 500 એડા ભલ 50. હવે મારે જ્યાં ગોકર આઠમ દુબાગા દેતી હોય, હાથ ચારે ભીતું રાહડા લેતી હોય, ત્યાં ચોર જઈને શું કરે? એટલે કે તને મળ્યું હોય તો કંઈક આપતો જાય છે, તને ઈશ્વરે કંઈક આપ્યું હોય તોની વાત છે. અને માનો કે કોક આવે તો એક કામ કરજે કે કેમ તમે ગાવ્યા છો એ મનાવ કે જે રે, કેમ તમે આવ્યા છો એ મનાવ કે જે, કેમ તમે આવ્યા છો એ મનાવ કે જે રે. પણ એ જે આવકારો મીઠો આપજે. સાંભળીને આડું નવજો જે વાતો એની સાંભળીને આડું નવજો જે વાતો એની સાંભળીને આડું નવજો જે રે. પણ એ ધીરે રે એ ધીરે તું બોલવા દે રે. આવકારો મીઠો આપજે રે. ધીરે રે ધીરે તું બોલવા દે રે. આવકારો આપજે એજી આવકારો મીઠો આપજે. આખી કવિતાના પ્રાણ છેલ્લી કડીમાં છે, પછી આપણે આગળ વધીએ. છેલ્લી કડી સાંભળજો કે કાગઈને
પેલા પાણી પાજે અને હારે બેહી જમજે રે. ટુકડો ન્યા હરી ટુકડો સાહેબ. કચ્છ સૌરાષ્ટ્રની તાસીર ખવરાવાની વાત છે સાહેબ. હે બહુ મોટી વાત છે. અને એક તમને દાખલો આપો. તમે ઘેરે બેઠા હો, થાળી પીરસીને જમવાની તૈયારીમાં હો ને એમાં કોઈ ભૂખ્યો માણસ આવીને એમ કે મને બહુ ભૂખ લાગી અને પીરસેલી થાળી તમે એને ખવડાવી દો તો ઈ ધરાય પેલા તમે ધરાઈ રહ્યો સાહેબ. ભલે તમે ખાધું નથી, ઓટકાર તમને આવશે. એટલું પૂન છે. ટુકડો ન્યા હરી ટુકડો સાહેબ. હે એની આપણે ભવિષ્ય આગળ વાત કરશું મોડેથી. પણ કાગયને પેલા પાણી પાજે અને હારે બેહી જમજે રે. કે કાગ પેલા પાણી પાજે અને હારે બેહી જમજે. કાગયને પેલા પાણી પાજે અને પછી વેલો બેહી જમજે. એને પછી જાપારે સુધી તું મૂકવા જાજે રે. આવકારો મીઠો. બહુ મોટી વાત કરી સાહેબ. પેલા પાણી પાજે પછી હારે બેહી જમજે અને પછી જાપા સુધી મૂકવા જાય છે. શું કામ ખબર? આ કુટુંબની વચ્ચે તને કાંઈ ન કહી હગે અને કંઈક માગવા આવ્યો હોય તો તું ત્યાં એકલો મૂકવા જાય છે. તને કેવું હશે તો ત્યાં કંઈક કહેશે તને. આપણી આ પ્રણાલિકા છે, આપણી લોક સંસ્કૃતિની આ રીત છે સાહેબ. પછી એને જાપા સુધી મૂકવા જાય છે. આવકારો મીઠો આપે.